હવે આપણે દ્વિચલ કોષ્ટક પરથી કાર્લ પિયર્સનની રીતે સહસંબંધાંક શોધીશું. તો દ્વિચલ કોષ્ટકમાં x માટે વર્ગ આપેલો હોય છે અને તેની આવૃત્તિ આપેલી હોય છે, અને y માટે વર્ગ આપેલો હોય છે અને તેની આવૃત્તિ આપેલી હોય છે. તો આપણે x અને y વચ્ચેનો સહસંબંધાંક શોધવાનો છે, જે આપણે કાર્લ પિયર્સનની રીતથી આપણે શોધીશું. તો હવે અહીંયા x અને y આપેલા છે, એટલે કે તમને આ જે અવલોકન આપેલા છે 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70 એ x ના અવલોકન છે, અને 25 થી 35, 35 થી 45, 45 થી 55, 55 થી 65 એ y ના અવલોકન છે. એટલે કે આપણે xની ગણતરી અહીંયા નીચે કરીશું અને yની ગણતરી અહીંયા સામે કરીશું. એટલે કે હવે આપણે પહેલાં શોધીશું x, કે જે મધ્ય કિંમત છે. એટલે કે 30 + 40 ભાગ્યા 2 તો આવશે 35. 40 + 45 40 + 50 ભાગ્યા 2 તો 45. 50 + 60 ભાગ્યા 2 તો 55, અને 60 + 70 ભાગ્યા 2 તો 65. હવે તેવી જ રીતે y માટે ગણતરી આપણે અહીંયા કરશું. તો yની મધ્ય કિંમત અહીંયા મળશે, એટલે કે 25 + 35 ભાગ્યા 2 તો આવશે 30. 35 + 45 ભાગ્યા 2 40. 45 + 55 ભાગ્યા 2 50. 55 + 65 ભાગ્યા 2 તો આવશે 60. હવે આટલું કામ થઈ જાય પછી આપણે dx શોધીશું અને અહીંયા આપણે dy શોધીશું. dx એટલે કે વિચલન. વિચલન એટલે કે તમારું સૂત્ર આવશે x - a/c, અને dy માટે આવશે y - b/c. જ્યાં x એ મધ્ય કિંમત લેવાની, a એટલે કે મધ્ય કિંમતમાંથી કોઈ પણ સંખ્યા લઈ લેવાની. મધ્ય કિંમતમાંથી કોઈ સંખ્યા ધારો, અને b તો yની જે મધ્ય કિંમત છે તેમાંથી કોઈ પણ સંખ્યા ધારવાની. હવે c તો કે x માટે c એટલે કે એની વર્ગ લંબાઈ કેટલી છે, તો બધામાં વર્ગ લંબાઈ 10 10 છે, તો આપણે c બરાબર 10 લઈશું. હવે આપણે લેવાનો a, તો a એવો પસંદ કરવાનો કે જેથી આપણી કોષ્ટકમાં આગળની જે કિંમત છે અને આપણી જે ગણતરી છે એ સરળતાથી થઈ શકે. તો આપણે નાનામાં નાની જે કિંમત છે એ 35 લઈએ, કેમ કે જો આપણે વચ્ચેની કોઈ પણ કિંમત પસંદ કરીશું તો આગળની કિંમતમાંથી બાદ કરવાનું થશે, તો આપણી જે કોષ્ટકની આગળની જે કિંમત છે એ ઋણમાં આવી શકે. તો આપણે નાનામાં નાની કિંમત પસંદ કરીએ, એટલે કે આપણું સૂત્ર બનશે x - 35 ભાગ્યા બંને વચ્ચેની વર્ગ લંબાઈ છે 10. તો આપણે dx આવી રીતે મળશે, અને dy માટે આપણને મળશે y - આમાં નાનામાં નાની કિંમત છે 30, તો આપણે લઈ લઈએ 30. 30 ભાગ્યા 25 થી 35, 35 થી 45 એટલે કે વર્ગ લંબાઈ છે 10. તો હવે આપણે અહીંયા એવી રીતે કરવાનું, 35 - 35 ભાગ્યા 10 તો 0. 45 - 35 ભાગ્યા 10 તો 1. 55 - 35 ભાગ્યા 10 તો 2. 65 - 35 ભાગ્યા 10 તો 3. હવે dy તો 30 - 30 ભાગ્યા 10 તો 0. 40 - 30 ભાગ્યા 10 તો 1. 50 - 30 ભાગ્યા 10 તો 2. 60. તો હવે આપણને fx અને અહીંયા શોધવાનું થશે fy. એટલે કે fx એટલે કે તમારે xની જે આવૃત્તિ છે એ, અને fy એટલે કે yની આવૃત્તિ. હવે જો તમારે x અહીંયા હોય તો એની આવૃત્તિ નીચે, એટલે કે તમારે સ્તંભનો ટોટલ કરીને નીચે લખવાનો, અને જો y અહીંયા છે એટલે કે હારનો ટોટલ કરીને તમારે અહીંયા લખવાનું. એટલે કે જો તમે fx લખો તો 3 + 2 + 1 તો 6. 1 + 6 + 2 + 1 તો આવશે 10. 1 + 1 + 1 + 2 તો આવે 2 + 1 + 1 તો આવશે 4, અને આ બધાનો સરવાળો કરતા આપણને મળશે 25.
અને એવી જ રીતે આપણે FY શોધવાનું, એટલે કે 3 + 1 + 1 તો 5, 2 + 6 + 1 + 2 તો આવશે 11, 1 + 2 + 2 + 1 તો 6, 1 + 1 + 1 તો આવશે 3. આ બધાનો સરવાળો કરતાં આપણને મળશે 25. તો હવે આપણે એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે જે FXનો સરવાળો છે એ અને FYનો સરવાળો છે એ બંને સરખો આવવો જોઈએ. હવે આપણે શોધવાનું થશે FX DX અને અહીંયા આપણે શોધવાનું થશે FY DY. તો FX DX એટલે કે FX અને DX બંનેનો ગુણાકાર કરી દેવાનો. 6 × 0 0, 10 × 1 તો 10, 5 × 2 તો 10, 4 × 3 તો 12. હવે આનો સરવાળો કરો તો તમને મળશે સિગ્મા FX DX એટલે કે તમને મળશે 32. હવે એવી રીતે FY DY શોધી લેવાનો. તો FY અને DY બંનેનો ગુણાકાર 11 × 0 તો 5, 11 × 1 તો 11, 6 × 2 તો 12, 3 × 3 તો 9 અને એનો સરવાળો કરતાં આપણને મળશે સિગ્મા FY DY એટલે કે એનો સરવાળો આપણને મળશે 32. હવે આપણે શોધવાનું થશે FX DX નો વર્ગ, એટલે કે આપણી પાસે FX DX તો છે જ તે, તો પછી આપણે 1 DX ઘટે તો એટલા માટે આપણે આ બંનેનો ગુણાકાર કરી દઈએ. એટલે કે 0 × 0 તો 0, 10 × 1 તો 10, 10 × 2 તો 20, 12 × 3 તો 36 અને આ બધાનો સરવાળો કરતાં આપણને મળશે 66 કે જે આપણું સિગ્મા FX DX નો વર્ગ મળશે. એવી જ રીતે FY DY નો વર્ગ, એટલે કે FY DY ના વર્ગ માટે FY DY તો છે જ તે, DY એકવાર ઘટે તો આપણે આ બંનેનો ગુણાકાર કરી દઈએ. તો 5 × 0 તો 5, 11 × 1 તો 11, 12 × 2 તો 24, 9 × 3 તો 27 અને આ બધાનો સરવાળો કરતાં આપણને મળશે સિગ્મા FY DY નો સ્ક્વેર એટલે કે આપણને મળશે 62. હવે આપણે છેલ્લું કે જે વધારે IMP છે એટલે કે FDX DY અને અહીંયા પણ FDX DY. હવે એના માટે તમારે આવૃત્તિ એટલે કે આ તમારું F થાય, Fની લાઇનમાં જે તમારું DY અને જે તમારું DX આ ત્રણનો ગુણાકાર. કોનો ગુણાકાર? આ F, એનું DX 0 અને એનું DY 0 એટલે કે 3 × 0 × 0 એટલે આવશે 3. એવી રીતે આના માટે લખીએ તો 1નું DX છે 1, 1 × 1 તો 1 અને 1 × 0 તો આવશે 0. પછી આના માટે તો આવ્યો આ F, એના માટે DX છે 2 અને એના માટે DY છે 0 એટલે કે 1 × 2 એટલે 2 અને 2 × 0 એટલે 0. અહીંયા કંઈ નથી તો કંઈ કરવાનું નથી. નીચે આવીએ, અહીંયા છે 2, 2 માટે DX છે 0 અને 2 માટે DY છે 1 એટલે કે 2 × 1 તો 2 અને 2 × 0 તો 0. 6 માટે DX છે 1 અને DY છે 1 એટલે કે 6 × 1 તો 6 અને 6 × આ 1 તો 6. તો અહીંયા લખવાના 6. અહીંયા 1 માટે DX છે 2 અને DY છે 1 એટલે કે 1 × 2 તો 2 અને 2 × 1 તો 1. 2 1 આ 1 માટે DX છે 0 અને 1 માટે DY છે 2 તો 1 × 0 તો 0, 0 × 2 તો 0. એવી જ રીતે 2 તો 2 માટે DX છે 1 અને DY છે 2 તો 2 × 1 તો 2, 2 × 2 તો 4. અહીંયા 2 માટે DX છે 2 અને DY છે 2 એટલે કે 2 × 2 4, 4 × 2 તો 8. અહીંયા
આ બે માટે dx છે 3 અને dy છે 1, તો 2 ગુણ્યા 3 તો 6, 6 ગુણ્યા 1 તો 6. 1 માટે dx છે 3 અને dy છે 2, તો 1 ગુણ્યા 3 તો 3, 3 ગુણ્યા 2 તો 6. અહીંયા કંઈ નથી તો ડેશ. 1 માટે dx છે 1 અને dy છે 3, એટલે કે 1 ગુણ્યા 1 તો 3, 1 અને 1 ગુણ્યા 3 તો આવશે 3. 1 માટે dx છે 2 અને dy છે 3, એટલે કે 1 ગુણ્યા 2 તો 2 અને 2 ગુણ્યા 3 તો 6. 1 માટે dx છે 3 અને dy છે 3, એટલે કે 1 ગુણ્યા 1 તો 3 અને 3 ગુણ્યા 3 તો 9. હવે શું કરવાનું થશે? તો જે તમે f dx dy લખો છો નીચે, તો એમાં જો તમે અહીંયા નીચે લખતા હોય તો તમારે સ્તંભનો ટોટલ કરીને લખવાનું, અને જો તમે અહીંયા આડી લાઈનમાં લખતા હોય તો આડી લાઈનનો ટોટલ કરો. કોનો? તો કે આપણે જે બોક્સમાં જે સંખ્યા લખેલી છે એનો, એટલે કે 0 વત્તા 0 વત્તા 0 તો આવશે 0. પછી જે 0 વત્તા 6 વત્તા 4 વત્તા 3 એટલે કે આવશે 13. 0 વત્તા 2 વત્તા 8 વત્તા 6 એટલે આવશે 16. અને 6 વત્તા 6 વત્તા 9 એટલે આવશે 21. આ બધાનો સરવાળો કરતાં આપણને મળશે 50. હવે તેવી જ રીતે આડી લાઈનનું કરી દેવાનું, એટલે કે f dx dy જો તમે આડી લાઈન માટે શોધતા હોય તો 0 વત્તા 0 વત્તા 0 એટલે 0. 0 વત્તા 6 વત્તા 2 વત્તા 6 તો આવશે 14. 4 વત્તા 8 વત્તા 6 તો આવશે 18. અને 3 વત્તા 6 વત્તા 9 તો આવશે 18. અને આ બધાનો સરવાળો કરતાં આપણને મળશે 50. તો કોષ્ટક પરથી આપણને સિગ્મા fx સિગ્મા fy બરાબર n, એટલે કે 25, fx dx 32, fy dy 32, fx dx સ્ક્વેર 66 અને fy dy સ્ક્વેર 62 અને સિગ્મા f dx dy આપણને 50 મળે છે. હવે આ બધી કિંમતો આપણે સૂત્રમાં મૂકી. કાર્લ પિયર્સનની રીતથી સૂત્ર છે r બરાબર સિગ્મા f dx dy છેદમાં n માઇનસ સિગ્મા fx dx છેદમાં n ગુણ્યા સિગ્મા fy dy ના છેદમાં n અને એના છેદમાં સિગ્મા x અને સિગ્મા y. તો આપણે આરની ગણતરી એટલે કે સહસંબંધાંકની ગણતરી કરવા માટે આપણને સિગ્મા x અને સિગ્મા y જોઈશે. તો એના માટે આપણે સિગ્મા x અને સિગ્મા y ની કિંમતો શોધીએ. તો સૂત્ર છે સિગ્મા f વર્ગમૂળમાં સિગ્મા fx dx નો વર્ગ છેદમાં n માઇનસ સિગ્મા fx dx ના છેદમાં n આખાનો વર્ગ. તો આપણે કિંમતો મૂકતા સિગ્મા fx dx સ્ક્વેરની કિંમત આપણને 66 મળેલી, n બરાબર 25 માઇનસ fx dx એટલે કે 32 ના છેદમાં 25 આખાનો વર્ગ. તો ભાગાકાર અને બાદબાકી કરતાં આપણને મળશે 1.0016. તો સિગ્મા x મળશે આપણને 1. હવે તેવી જ રીતે સિગ્મા વાયની ગણતરી કરતાં આપણને સિગ્મા વાય બરાબર 0.92 મળે છે. તો હવે બંને સિગ્મા x બરાબર 1 અને સિગ્મા વાય બરાબર 0.92ની કિંમત આપણે જે સહસંબંધાંક છે એના સૂત્રમાં મૂકતા સિગ્મા f dx dy છે 50 ભાગ્યા 25 અને સિગ્મા fx dx છે 32 ભાગ્યા 25 અને સિગ્મા fy dy છે 32 ભાગ્યા 25. સિગ્મા xની કિંમત આપણને 1 મળેલી અને સિગ્મા yની કિંમત આપણને 0.92 મળેલી. તો આપણને ફાઇનલ જવાબ આવશે 0.3904. તો આનું અર્થઘટન કરતાં આપણે લખી શકીએ કે અહીં સહસંબંધાંક ધન હોવાથી x અને y વચ્ચે ધન સહસંબંધ છે
તેમ કહેવાય. તો આવી રીતે આપણે દ્વિચલ કોષ્ટક પરથી કાર્લ પિયર્સનની રીતથી આપણે સહસંબંધાંક મેળવી શકીએ છીએ. તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.